નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયની અંદર દ્વિતીય પરીક્ષા એટલે કે સેકન્ડ એક્ઝામ માટેની બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું કે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાશે. તો સંપૂર્ણ આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરીએ તો પૂરેપૂરા તમે માર્ક્સ લઈ શકો છો 50માંથી 50. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમારે વિભાગ 5 કુલ આવવાના છે, જેમાં વિભાગ એ તમારે 5 ગુણનું MCQ રહેશે, વિભાગ બી પણ 5 ગુણનું જે તમારે એક એક વાક્યનો પ્રશ્ન રહેશે, વિભાગ સી 2 ગુણના પ્રશ્નો રહેશે 10 માર્ક્સનો, અને વિભાગ ડી છે એ તમારે 3 ગુણના પ્રશ્નો રહેશે, અને વિભાગ એ છે એ તમારે 5 ગુણના પ્રશ્નોનો રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રકરણ વાઇઝ આપણે ગુણભાર જોઈએ તો પ્રકરણ 1 છે એમાંથી તમારે 7 ગુણનું પૂછાશે, પ્રકરણ 2 છે એમાંથી પણ 7 ગુણનું પૂછાશે, પ્રકરણ 3 એમાંથી 7 ગુણનું પૂછાશે, પ્રકરણ 4 એમાંથી 7 ગુણનું, અને પ્રકરણ 5 માંથી 11 ગુણનું, અને પ્રકરણ 6 માંથી 11 ગુણ. એટલે કે પ્રકરણ 5 અને 6 બે છે ને એમાંથી 22 ગુણનું પૂછાશે, અને પ્રકરણ 4 છે એમાંથી 7 ગુણનું પૂછાશે. એટલે કે તમે જોવા જો તો 30 ગુણનું તો આની અંદરથી થઈ જાય છે, અને બાકીના પ્રકરણ એટલે કે પ્રથમ પરીક્ષાનો જે સિલેબસ હતો એમાંથી તમારે જોવા જઈએ તો 15 ગુણનું, અને બાકીનું 35 ગુણનું તમારે સેકન્ડ એક્ઝામના સિલેબસમાંથી પૂછાશે. હવે સિલેબસ કેટલો રહેશે તો તમારે 15 જાન્યુઆરી સુધીનો સિલેબસ રહેશે, બરાબર. હવે આપણે ખાસ બ્લુપ્રિન્ટ પ્રમાણે જોવા જઈએ તો કે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો. પહેલા આપણે ચર્ચા કરીએ કે 5 ગુણના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી છે. તો એક તો તમારે ચેપ્ટર જે 5મું છે, 6ઠું છે, એમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે. એના પછી તમે જોઈ શકો છો કે 5 ગુણનો બીજો પ્રશ્ન છે એ તમારે ચેપ્ટર 3માંથી પૂછાવાનો છે. એના પછી તમે જોઈ શકો છો કે એક પ્રશ્ન 5 ગુણનો ચેપ્ટર 5માંથી પૂછાવાનો છે. એટલે કે 3 ચેપ્ટર તમારે 5 ગુણ માટે છે, ચેપ્ટર 3, પછી એના પછી ચેપ્ટર 5મું અને ચેપ્ટર 6ઠું. તો વિભાગ ઈ માટે કયા કયા ચેપ્ટર છે તો 3, 5મું અને 6ઠું, આ 3 ચેપ્ટરમાંથી તમારે પૂછાવાનું છે 5 ગુણના. એના પછી તમે જોવા જઈએ કે 3 ગુણના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી છે. તો એક તો ચેપ્ટર પહેલામાંથી 3 ગુણનું છે, એના પછી ચેપ્ટર બીજામાંથી પણ એક 3 ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે. એના પછી તમે જુઓ તો ચેપ્ટર જે 4થું છે એમાંથી પણ એક 3 ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે, અને એક ચેપ્ટર 5મામાંથી 3 ગુણનો, અને 6ઠ્ઠામાંથી પણ 3 ગુણનો એક પ્રશ્ન પૂછાવાનો છે. એના પછી આપણે 2 ગુણના પ્રશ્નોની વાત કરીએ કે ભાઈ 2 ગુણના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો 2 ગુણ માટે જોવા જઈએ તો ચેપ્ટર પહેલામાંથી પણ 2 ગુણનું પ્રશ્ન એક પૂછાવાનો છે. પછી એના પછી તમે જોઈ શકો છો કે એક ચેપ્ટર તમારે 3 છે એમાંથી પણ 2 ગુણનું પૂછાવાનું છે, અને એક ચેપ્ટર 4થું છે એમાંથી પણ 2 ગુણનું પૂછાવાનું છે, અને એક ચેપ્ટર 5મું એમાંથી પણ 2 ગુણનું પૂછાવાનું છે, બરાબર. હવે આપણે MCQની વાત કરીએ કે ભાઈ ટૂંકા પ્રશ્નો જે વિકલ્પો કહેવાય કયા કયા. વિકલ્પો માટે એક ચેપ્ટર પહેલું છે, એના પછી તમે જોઈ શકો છો કે ચેપ્ટર બીજું છે એમાંથી પણ તમારે તૈયાર કરવાના છે, અને ખાસ તમારે ચેપ્ટર જે 6ઠ્ઠું છે એમાંથી પણ એક તૈયાર કરી દેવાનું છે. અને એના પછી તમે જોઈ શકો છો કે બીજા ચેપ્ટર એટલે કે 1, 2, 3 ચેપ્ટર તમારે MCQ માટે તૈયાર કરવાના રહેશે. આમાંથી તમારે MCQ પૂછાવાનું છે, બરાબર. તો આ તમે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે એ રીતે તૈયારી કરશો તો તમે સરળતાથી બોર્ડની પરીક્ષાની અંદર દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર સારા એવા ગુણ મેળવી શકશો, અને તમે આવતી સાલ બોર્ડની પરીક્ષા આપવાના હો તો પણ આપણી ચેનલ તમને ઉપયોગી થશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.